મુનસી મનુબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનિર મુનસી સેકન્ડરી અને વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ તથા મરહુમ દાઉદ મુનસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ યોજાયું. ભરૂચ મુનસી સંકુલમાં વૃક્ષારોપણમાં વન વિભાગના હેમંત યાદવ, પુષ્પક ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ટ્રસ્ટી યુનુસ પટેલ, સીઈઓ સુહેલ દુકાનદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનો, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલ છોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામાં આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલ મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો. પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફૂલ છોડ વાવતી વખતે સંકલ્પ અપાયો. દરેકે વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવા અને કાળજી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી ને અમને અહીંયા આમંત્રણ આપી અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક બાર એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે.